આ સરકાર આ તપાસને અંતે એમણે જિલ્લા પોલીસ વડા સાથે વાત પણ કરી છે, જિલ્લા નાયબ પોલીસ વડાને તપાસ પણ સોંપી છે. મને સરકારનો વિશ્વાસ છે કે જે કંઈ દોષી થશે એ અધિકારી હશે કે અન્ય કોઈ લોકો હશે, જે દોષી ઠરશે તપાસ અંતે એની સામે સંપૂર્ણપણે આ સરકાર પગલાં લેવાની છે. નમસ્કાર. બાલાસિનોરના ઘણા બધા આગેવાનો જાગૃત નહોતા, એટલે મારે બહારથી જવું પડ્યું. 5 દિવસે પણ મારા હોવાથી આગેવાન જાગૃત થયા અને મદદે આવ્યા તે બદલ અભિનંદન. અને ખાસ કરીને તમામ લોકોને વાત કરવાની કે આ વાત કોઈ રાજકીય મુદ્દો નથી, આ એક પીડિત પરિવારને મદદ કરવાની વાત છે. એટલે કોઈએ આને રાજકીય મુદ્દો બનાવવો નહીં. સાથે જ તમામને વિનંતી કરું છું કે પીડિત પરિવારની મદદે આવીએ. સરકાર મદદ કરી રહી છે, સરકારે સૂચનાઓ પણ આપી દીધી છે, પોલીસ તંત્ર કામ કરી રહ્યા છે, એસપી કામ કરી રહ્યા છે. અને મને વિશ્વાસ છે કે જેમાં જે પણ આ છોકરાને મારવામાં દોષી થશે, પોલીસ કર્મીઓ હોય કે કોઈ પણ હોય, એના પર સખત કાર્યવાહી પોલીસ તંત્રના અધિકારી કરવાના છે અને સરકાર કરવાની છે. એટલે આને રાજકીય મુદ્દો ન બનાવીને પીડિત પરિવારની મદદે આવીએ તેવી આપ સર્વને વિનંતી. તમામનો આભાર.